વલ્લભાધીશ કી જય. સર્વપ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. જેમ લાસ્ટ સત્સંગમાં આપણે જણાવ્યું હતું કે આપણે ફ્યુચર પ્રોગ્રામ જેની જે યુએસએની ટૂર છે આ જુલાઈમાં હતી એ આપણે પોસ્ટપોન કરી. અને એની પાછળનું કારણ અનફોર્ચ્યુનેટલી શ્રી દિવ્ય શ્રી બહુજી આપશ્રીના બહુજીનું લીલામાં પ્રવેશ થયો જૂન 9 મંડે. અને આપણા સર્વ માટે બહુ જ દુઃખની વાત છે આપણને કે બહુજીનો સત્સંગમાં પણ બહુ જ સાથ હતો આપની સાથે. અને ઘણી વાર એમણે સલાહ સૂચન આપણને આપ્યા છે અને બહુ જ સચોટ હોય છે. અને જેની પાછળ સતત અડીખમ ઊભા રહીને ગમે તેટલી તકલીફ હોય તો પણ જેને હંમેશા કહેતા ના તમે પ્રવાસમાં જાઓ અને વૈષ્ણવોને આપણા સત્સંગમાં જોડાવો, આપણા પરિવારમાં જોડાવો, પુષ્ટિ માર્ગમાં જોડાવો. બહુ જ એમનો ત્યાગ છે આ પુષ્ટિ માર્ગ માટે. અને દુઃખની અનુભૂતિ પણ થાય છે અને એમ થાય છે કે સમટાઈમ યુ ડોન્ટ રિયલાઇઝ ટીલ યુ હેવ ઇટ સફર. અને જે શ્રી અડીખમ આપણે સાથે સતત એમના આપણને હરેક જગ્યા આપણને સાથ આપ્યો છે. એ સત્સંગ હોય કે વચનામૃત હોય કે ઇવન વોટ્સએપના મેસેજીસમાં પણ હંમેશા આપણા સવાલનો જવાબ એમણે આપ્યો છે અને સતત આપણને માર્ગદર્શન આપતા રહ્યા છે. પણ એમની પાછળ બહુજીનો ખૂબ જ સાથ અને સાથે રહી અને આપણને પુષ્ટિ માર્ગમાં આપણા વૈષ્ણવ માટે બહુ જ ત્યાગ આપ્યો છે. તો આપણે સર્વે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને રિયલી we feel we should stand together with JJ at this point as a family. વૈષ્ણવ સંઘ યુએસએ આજે અહીંયા ન હોત તો જે ન આપણી સાથે સાથ હોત. અને જેની પાછળ બહુજીનો પણ જ્યારે પણ યાદ છે કે in 2015 when they all came together અને જ્યારે આપણે ગોપી ગીતનું વર્જિનિયા ખાતે 3 દિવસનું વચનામૃત રાખ્યું હતું ત્યારે એટલા હસતા, જ્યારે જોયે ત્યારે હસતા જ હોય. અને આટલી તકલીફ હોવા છતાં પણ છેલ્લા 2-3 વર્ષમાં પણ ઓલવેઝ સ્માઇલિંગ. નેવર you can see the pain in her face. ઓલવેઝ કે ના વૈષ્ણવને હંમેશા સાથ આપવાનો. અને બધી જ્યારે પણ અમને શૃંગારમાં કે સજાવટમાં કંઈ ક્વેશ્ચન હોય કે સામગ્રીમાં શી વોઝ ઓલવેઝ ધેર ટુ આન્સર હવેલી માટે કે ઇવન પર્સનલ આપણી સેવા માટે. તો રિયલી વોઝ આઈ ફીલ કે વી આર બ્લેસ્ડ વિથ સચ વલ્લભકુળ અને એમના પરિવારના આપણા પર સતત હાથ રહ્યા છે. આપણા બધા વૈષ્ણવ માટે એમણે અથાગ ત્યાગ આપ્યો છે. તો એટ ધીસ પોઈન્ટ આઈ રિયલી વુડ એપ્રિશિએટ કે બધા આપણે બહુજીને યાદ કરીને for 30 seconds at least we can keep ourselves silent and just pray કે લીલામાં પધારે અને સદાય આપણા માટે જે સાથ આપ્યો છે એના માટે વલ્લભાધીશ. તો હવે હું આગળ વધુ ના કહેતા because there's so much to express, but I think this is I'm going to pass on the torch to નિષાદભાઈ તો આપણો સત્સંગનો આગળ પ્રારંભ કરે. વલ્લભાધીશ. વલ્લભાધીશ કી જય. સાચી વાત છે અમિતભાઈ. આપે જે બહુજી માટે જણાવ્યું ખૂબ જ સરસ જણાવ્યું. મારે એમની સાથે મળવાનો બહુ પ્રસંગ ઊભા નથી થયા. 3-4 વાર હું એમને મળ્યો છું. પહેલી વખત હું એમને મળ્યો હતો જ્યારે મેરીલેન્ડમાં આવ્યા ત્યારે એમને મળ્યો હતો. અને જે એ વખતે કામમાં બિઝી હતા અને હું બહુજી સાથે બેઠો હતો એ વખતે. અને લગભગ 10-15 મિનિટ એમની સાથે વાત કરી અને એટલી સરળતાથી વાત કરી કે આપણને એમ લાગે જ નહીં કે બહુજી છે ને આપણે સાથે એમ કે ડિસ્ટન્સ રાખીને વાત કરે કે બિલકુલ લાગે નહીં. આપણને એમ જ લાગે કે આપણે એક વૈષ્ણવ સાથે વાત કરતા હોય ને એટલી સહજતાથી એમણે વાત કરી. અને પછી તરત જ ત્યાંથી બહાર જવાનું થયું એટલે પછી બહુજીએ કે ચલો આપણે એમ કે જઈએ. અને એટલો મને લાભ આપ્યો કે જે અને બહુજી મારી સાથે બહાર આવ્યા. અને પછી બીજી વખત જ્યારે હું એમને વ્રજધામ હવેલી અમદાવાદમાં મળ્યો ત્યારે આપણો સત્સંગ ચાલુ થઈ ગયો હતો. ઓલમોસ્ટ લાઈક 1 વર્ષ થઈ ગયું હતું સત્સંગ ચાલુ થયે.
અને એ વખતે હું ત્યાં વૃદ્ધા હવેલીમાં ગયો તો જેજેશ્રીએ ખાસ વહુજીને બોલાવ્યા, સાથે એમના પિતાશ્રી સાથે બધા સાથે ઓળખાણ કરાવી. અને પછી એ વખતે વહુજી સાથે ખૂબ જ સરસ વાતચીત થઈ. અને ત્યાર પછી વહુજીને મારું નામ એકદમ જ યાદ રહી ગયું. અને જેજેશ્રી સાથે ઘણી વખત વાત થાય તો જેજેશ્રી કહે છે કે વહુજીએ યાદ આપી છે તમને. એટલે એટલું સરસ રહ્યું છે. અને વહુજીની સરળતા, પ્રેમ અને જીવન પર્યંત ઠાકોરજીની સેવા એ વૈષ્ણવ એટલે કે પુષ્ટિ વૈષ્ણવને હંમેશા મોટિવેશન અને ઇન્સ્પિરેશન આપતા રહ્યા છે. અને તેમનો લીલા પ્રવેશ થયો છે, છતાં આપની સ્પિરિચ્યુઅલ હાજરી હંમેશા આપણને પ્રેરણા અને ગાઈડન્સ આપતા રહેશે. તો વલ્લભાધીશ કી જય. હવે આપણે આપણા સત્સંગની શરૂઆત કરીશું. સર્વપ્રથમ આપણે સત્સંગની શરૂઆત મંગલાચરણથી કરીશું. મંગલાચરણ આજે આપણને નૈનાબેન સંભળાવશે. તો નૈનાબેન. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ શ્રિયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિક્ષાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુરભિષ્ય ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. જય શ્રી કૃષ્ણ નૈનાબેન. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને જીતેનભાઈ સંભળાવશે. તો જીતેનભાઈ. વલ્લભાધીશ કી જય. જેના ચરણોમાં કોટી કોટી તનવત પ્રણામ. વહુજીને યાદ કરીને નમન. બધા વૈષ્ણવને ભગવત સ્મરણ. શ્રી યમનાષ્ટક. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેનુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રી અંબી પ્રતિમ કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોનતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતામ ભુવં ભુવન પાવની મતિગતા મનેકશ્વની પ્રિયાભિરિવ સેવિતા શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અનંત ગુણભૂષિતે શિવ ગ્રંચિદે વસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરાટટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા ચલતિ સંશિતે મમ મનન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરારીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદશતામિયા કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમે તાવતા ન દુર્લભતમારતિ મુરારિપૌ મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા કદાપि પુષ્ટિ સ્થિતૈ સ્તુતિમ તવ કરોતિ કમલજાસ પત્ની પ્રિયે હરેર્ય ધન સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત યમ તવ કથાર્તા સકલ ગોપિકા સંગમ સ્મર શમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ
तवाष्ट कमिन्दापुरा पठति सुरसूते सदा समस्त दुरितक्षय भवति वै मुकुन्दे तया सकलसिद्धियो मुरारिपुष्टि स्वभाव विजयो भवेत् पठति वल्लभ श्री हरे इति श्रीमद्वल्लभाचार्य विराचितं श्री यमुनाष्टक स्तोत्रं संपूर्ण। जय श्री कृष्ण। હવે આપણે ગયા સત્સંગમાં જે આપણે લાભ લીધો એનું ટૂંકમાં આપણને રિકેપ દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. प्रभुरानंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम कृतार्थोहम कृतार्थोहम. परम पूज्य જયજીશના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય જયશ્રી પૂજ્ય દિવ્ય શ્રી વહુજીના નાની વયે અલૌકિક ગોલોકધામમાં લીલામાં પધારવાના સમાચાર સાંભળ્યા. આટલી નાની વયે એમનું લીલામાં પધારવું એ આપશ્રી અને આપના પરિવાર માટે લૌકિક દ્રષ્ટિએ વ્યથિત કરનારું છે. પરંતુ એના કરતા આ ઘટના સમગ્ર વિશ્વમાં વસતી આપશ્રીની વૈષ્ણવી સૃષ્ટિ માટે પણ ન પૂરી શકાય એવી મોટી ખોટ છે. પૂજ્ય વહુજી આપશ્રીની જેમ ભલે વૈષ્ણવી સૃષ્ટિમાં બહાર પધારતા નહોતા, પરંતુ અનેકાનેક વૈષ્ણવ માટે આપશ્રી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એટલે કે સાચા માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત હતા. પૂજ્ય શ્રી વહુજીના માર્ગદર્શન હેઠળ એમની પ્રેરણાથી પ્રેરાઈ અનેકાનેક બહેનો અમદાવાદ ભક્તિધામ હવેલીમાં શ્રી ગોપાલ પ્રભુની સેવામાં અને એમના સુખાર્થે તમામ પ્રકારની સાજ સજાવટ સામગ્રી સિદ્ધ કરવાની કળા વગેરેમાં તત્પર રહેતા. હમણાં થોડા દિવસ પહેલા પૂજ્ય વહુજીનો અનેક વૈષ્ણવ બહેનો વચ્ચે બિરાજીને શ્રી યમુનાજીનું એક દોડ ગવડાવતો વિડીયો જોયો. એટલું અલૌકિક વાતાવરણ લાગતું અને દિલમાં એવી અનુભૂતિ થઈ કે જાણે સાક્ષાત શ્રી યમુનાજી બધી સખીઓ સાથે જલ પ્રવાહમાં હિલોળા લઈ રહ્યા હોય. શ્રી વહુજી વૈષ્ણવના સાચા માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત અને સાક્ષાત ભક્તિનું સ્વરૂપ હતા. પૂજ્ય વહુજીની સ્નેહપૂર્ણ વાણી અને નિસ્વાર્થ સેવાભાવ પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હંમેશને માટે યાદ રહેશે. આપ શ્રી આદિદૈવિક સ્વરૂપે હંમેશા અમારા સૌની સાથે જ છો. હવે તો ચિરંજીવી પૂજ્ય મીમાંસા બેટીજી અને ભક્તિ બેટીજી પણ વૈષ્ણવી સૃષ્ટિમાં એમની સુંદર અને સરળ વાણી, મૃદુ સ્વભાવ અને અલૌકિક વચનામૃતને લઈને અનેક વૈષ્ણવોના લાડીલા થઈ ગયા છે. આવા સમયે શબ્દો પણ મૌન થઈ જાય છે. આ લૌકિક વિયોગની વ્યથા કલ્પનાથી પરે છે, પરંતુ શ્રી ઠાકોરજીની લીલા અકળ છે. એમની ઈચ્છા સર્વોપરી છે. શ્રી મહાપ્રભુજીના જણાવ્યા પ્રમાણે તથૈવ તસ્ય લીલેતી, એ મુજબ આપનું એમાં કાંઈ જ ચાલતું નથી. એ મુજબ આપ શ્રીના બંને બેટીજીઓ આ લોકવત તો લીલા કૈવલ્યમ, આ લોકવત લીલામાંથી બહાર પધારો અને પુનઃ શ્રી ગોપાલ પ્રભુ આપના વૈષ્ણવી સૃષ્ટિના ઉદ્ધાર, ઉત્થાન અને ઉત્કર્ષ માટેના ગ્લોબલ અભિયાન આગળ વધે અને આપશ્રીના દ્વારા લેવામાં આવેલા સંકલ્પો પૈકી એક શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ અને એવા અનેક સંકલ્પોને પૂર્તિ પ્રભુ જલ્દી કરાવે અને આપ શ્રી આ પૃથ્વી પરિક્રમામાં જોડાઈ સકલ જગતના વસતી વૈષ્ણવી સૃષ્ટિને સનાથ કરો એવી અમો સૌ વૈષ્ણવ સંઘ ઓફ USA નેશનલ સત્સંગ પરિવારના તમામ વૈષ્ણવો તરફથી વિનંતી અને આપના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. હાલમાં અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું. લગભગ 270 થી 280 જેટલા માણસો મૃત્યુ પામ્યા. પ્રભુ આ સૌ દિવંગત આત્માઓને શાંતિ અર્પે એવી અમુ સૌ વૈષ્ણવ સંઘ ઓફ USA ના નેશનલ સત્સંગ પરિવારના
તમામ વૈષ્ણવો તરફથી પ્રાર્થના. બધું જ બળીને ખાખ થઈ ગયું, પણ એક શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ અને શ્રીમદ ભગવદ્ ગીતા બરાબર રહ્યા. આ એક ચમત્કાર નહીં તો બીજું શું. હવે આપણે સત્સંગને આગળ વધારતા ગઈ એકાદશીએ મોરબી નિષાદભાઈએ જેઠ સુધી 11 રોજ આવતી નિર્જલા એકાદશી, કે જેને ભીમ એકાદશી પણ કહેવાય છે, એનું મહાત્મ્ય સમજાવ્યું, કે જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જણાવવામાં આવ્યું છે. ધર્માયા યુધિષ્ઠિરની હાજરીમાં ભગવાન વેદવ્યાસ અને ભીમ વચ્ચેના સંવાદ રૂપે વર્ણવેલું છે. ભીમસેનની અંદર વૃકોદર એટલે કે વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહેતો, અને એના કારણે એ જ્યારે ખૂબ ખાય તો જ એ અગ્નિ શાંત થતો. અને એના લીધે એને વેદવ્યાસજીને વિનંતી કરી કે બધા જ પાંડવો મને વિનંતી કરતા હોવા છતાં મારાથી વર્ષની બધી જ એકાદશીનું વ્રત થઈ શકતું નથી. કદાચ હું બહુ જ પ્રયત્ન કરું તો માંડ કદાચ એકાદ એક ફક્ત એકાદશીનું વ્રત કરી શકું, તો એનો કોઈ ઉપાય બતાવો. ભીમસેનની આ વિનંતી સાંભળી મહર્ષિ વેદવ્યાસજીના કહેવા મુજબ ભીમસેને આ જેઠ સુધી 11 રોજ આવતી એકાદશીનું વ્રત એકાદશીના સૂર્યોદયથી લઈ બીજા દિવસે દ્વાદશીના સૂર્યોદય સુધી જળનો પણ ત્યાગ કરી ઉપવાસ કરીને વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી આખા વર્ષભરની બધી જ એકાદશીનું વ્રત કરવા જેટલું ફળ મળે છે. સર્વ પાપોમાંથી મુક્ત થવાય છે. આ વ્રતની કથા સાંભળવાથી કે વાંચવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે, અને બધા જ ધાર્મિક સ્થળોની યાત્રા કર્યાનું પુણ્ય મળે છે. આ એકાદશીનું વ્રત ભીમે જલ લીધા વિના કર્યું હોવાથી તેને નિર્જળા એકાદશી કે ભીમ એકાદશી કહેવાય છે. આ દિવસે સામાન્ય જલ લેવામાં આવતું નથી, પરંતુ જો યમુના જલ લઈને આ વ્રત કરવામાં આવે તો પણ નિર્જલા એકાદશી અવશ્ય ફળે છે. આમ અહીંયા શ્રી યમુના જલનું પણ મહત્વ બતાવ્યું છે. આ એકાદશી ગાયત્રી મંત્ર એકાદશી કે તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં રુચિતાબેને શિક્ષાપત્ર 30 શ્લોક 10 થી વાંચન કર્યું. સમગ્ર શિક્ષાપત્રમાં સત્સંગનો જ મહિમા બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં જે સાધનો 6 બતાવ્યા, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ બધા જ નું સાધન એકમાત્ર સત્સંગથી જ સિદ્ધ થાય છે. અને આ બધા 6 પદાર્થો એવા ભગવદીઓના સંગથી પ્રાપ્ત થાય છે કે જેઓ હંમેશા શ્રી કૃષ્ણની સેવામાં તત્પર હોય. આ વાત શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં સમજાવતા કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જને. આપણે બ્રહ્મ સંબંધ લેતી વખતે ભગવાનને જે નિવેદન કર્યું છે તેનું સ્મરણ હંમેશા તાદ્રશી જનોના સંગમાં રહીને કરવું. એટલે કે એને ઘૂંટવું કે હવે મારું કાંઈ નથી, મેં તો મારું સર્વ સમર્પણ કર્યું છે. એટલે કે આવા ભગવદીઓ કે તાદ્રશી જીવોની સાથે રહીને એનું સ્મરણ કરવું. તાદ્રશી એટલે તેમના જેવા જ, એટલે કે ભગવાનના જેવા જ દ્રશ્યમાન હોય, એમના જેવા જ દેખાય એવા ભગવદીઓ. આ તાદ્રશી વૈષ્ણવો કેવા હોય એ જણાવતા શ્રી મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં જણાવે છે કે ઉર બીચ ગોકુલ નયન જલ મુખ શ્રી વલ્લભ નામ અસ તાદ્રશી કે સંગતે હોત સકલ સિદ્ધ કામ. જેમનું હૃદય ગોકુલ જેવું શ્રી પ્રભુને માટે હંમેશા બિરાજવાને લાયક હોય, જેમના નેત્રો હંમેશા ભગવદ રસથી છકેલા હોવાથી ભીંજાયેલા હોય, જેના મુખમાં અહર્નિશ શ્રી વલ્લભનું, શ્રી કૃષ્ણનું નામ હોય, એવા તાદ્રશી વૈષ્ણવોના સંગથી આપણા સઘળા કામો સિદ્ધ થાય છે. ગંગાજી, ચંદ્રમા અને કલ્પવૃક્ષ, આ ત્રણેયનું જો સાનિધ્ય કરવામાં આવે તો દરેકના સંગથી, દરેકના સાનિધ્યથી એક ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આ ત્રણેય ફળ એકમાત્ર ભગવદીઓના સંગથી પ્રાપ્ત થઈ જાય છે. ગંગાજી
પાપને હરે છે. ચંદ્રમા તાપ દૂર કરીને શીતળતા પ્રદાન કરે છે અને કલ્પવૃક્ષ દરિદ્રતાને દૂર કરે છે. પરંતુ ભગવદીઓ પોતાના જ્ઞાન વડે તાપને દૂર કરે. એમના દર્શન માત્રથી પાપો અને દોષો દૂર થઈ જાય અને એમના સંગથી આપણને સંતોષની અનુભૂતિ થાય અને એના લીધે આપણું દારિદ્ર્ય ટળી જાય છે. આ બધી જ વસ્તુ જણાવતા ભક્ત કવિ દયારામ ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે ગંગાજી હરે પાપને, શશી તાપ હરે ગયે શરણ, દારિદ્ર્ય ટાળે સુરતરુ, મળી ત્રણ કરે ત્રણ હરણ. હરણ કરે ત્રણ તે તત્કાળ, મળતામાં હરિજન દયા, જ્ઞાને તાપ હણે, દર્શને દોષ, દૈન્ય ટાળે ઉપજાવી સંતોષ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, હું યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, દક્ષિણા, વ્રત, નિયમ આ કશાથી વશ થતો નથી. મને ફક્ત અને ફક્ત દુસ્સંગ અને આસક્તિનો નાશ કરનાર એવો એકમાત્ર સત્સંગ જ મને વશ કરી શકે. હવે આવા ભગવદીઓ સાથે ક્યાં રહેવું એ જણાવતા શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં જણાવતા કે છે કે ત્યાગે બાધક ભૂયસ્વમ દુસંસર્ગા તથાન્નત અતસ્થેયમ હરિસ્થાને તદીયે સહ તત્પરે અધુરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. જેનો ભક્તિભાવ દ્રઢ ન થયો હોય એવા વૈષ્ણવો જો ગૃહ ત્યાગ કરીને તીર્થ સ્થાનમાં જાય તો તેમને દુસ્સંગ અને અન્ન દોષ લાગવાના ભય બહુ જ રહે છે. અને તેથી આવા વૈષ્ણવો જો ઠાકોરજીને પધરાવીને પણ વ્રજમાં કે શ્રીનાથ દ્વારા જેવા પવિત્ર સ્થાનોમાં જાય છે તો ત્યાં પણ એમનો ભગવદ ભાવ વધવાના બદલે ત્યાંના દંભી અને વંચકો અને સ્વાર્થીજનોના દુસંગ લાગવાથી ખંડિત થઈ જાય છે. માટે જેમનો ભગવદ ભાવ દ્રઢ થયો છે એવા વૈષ્ણવોએ તદીયો એટલે કે તેમના જેવા જ ભગવાનના જેવા ભગવદીઓના સંગમાં સેવા અને સ્મરણમાં તત્પર રહી અને ભગવાન શ્રી હરિના પવિત્ર સ્થાનોમાં રહેવું. પરંતુ એઓથી એટલા બધા દૂર નહીં રહેવું કે જેથી એમના લાભથી વંચિત રહી જવાય અને એટલા બધા નજીક નહીં રહેવું કે જેથી એમના દોષ જોઈને આપણામાં દોષ દ્રષ્ટિ આવે અને આપનું ચિત્ત દૂષિત થાય. કારણ કે જો આપણામાં ચિત્ત દોષ આવે, આપણું ચિત્ત દૂષિત થાય તો પછી ભગવાનમાં ચિત્ત કેવી રીતે પરોવાય? અને ચિત્ત ન પરોવાય તો પછી સેવા કેવી રીતે સંભવે? કારણ કે શ્રી મહાપ્રભુજી તો સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં જણાવે છે કે ચેતસ પ્રવણમ સેવા, ચિત્તનું ભગવાનમાં પરોવાવું તે જ સેવા. જેમ નદીનો પ્રવાહ એટલે કે જલ નિરંતર વહેતું રહેવાથી નિર્મલ અને સ્વચ્છ રહે છે, એવી જ રીતે જો વૈષ્ણવોનું ચિત્ત અહર્નિશ ભગવત સેવા રસમાં જ તલ્લીન રહે તો તનુજા વિત્તજા સેવા કરતા કરતા સર્વોચ્ચ કે ઉત્કૃષ્ટ ફલરૂપી માનસી સેવા સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્જીની ગ્રંથમાં આગળ જણાવે છે કે બાધ સંભાવનાયાંતુ નૈકાંતે વાસ ઈષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. ઘણીવાર આપણને એમ થાય કે ઘરમાં રહીને બધા કુટુંબીજનો વગેરેનો વિક્ષેપ થાય છે, માટે એકાંતમાં તીર્થ સ્થાનમાં જઈ અને પ્રભુ ભક્તિ કરીએ તો તેમ કરવાથી ત્યાં પણ ભક્તિભાવમાં બાધ આવવાની સંભાવના કે શક્યતાઓ રહે છે. એકાંતમાં તો ચિત્તમાં રહેલા કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો પણ મન ઉપર વિશેષ પ્રભાવ પાડી શકે છે. વંચકોથી પણ દુષણ લાગવાનો ભય રહે છે. માટે એવી પરિસ્થિતિમાં પણ એકાંતમાં વાસ ન કરતા ગૃહે સ્થિત્વા એટલે કે ઘરમાં રહીને જ પ્રભુની સેવા કરવી, એકાંતવાસ કરવાની જરૂર નથી. આપણા પ્રભુ તો હરિ છે, હરિ છે હરણ કરનાર. આપણા બધા જ બાધકોને હરી લેશે એટલે કે દૂર કરશે. એ હરિ છે એટલે સર્વ પ્રકારના પ્રતિબંધથી પણ રક્ષા કરશે.
એમાં જરા પણ સંશય રાખવો નહીં. અને તેથી જ આપણે વૈષ્ણવોએ સેવાના સમયમાં સેવા અને દર્શન અને અનુસરમાં ભગવદ વાર્તા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન, વાંચન અને સ્મરણ જ કરવા. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં મોનલબેને ગંગા દશહરા અને જ્યેષ્ઠાભિષેકની માહિતી આપી. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે જેઠ સુધી દસમના રોજ ભગીરથ રાજાના કઠોર પરિશ્રમ અને તપના કારણે સગર રાજાના 60,000 પુત્રોના આત્માને મુક્તિ અપાવવા ગંગાજી ભગવાન શિવજીની જટામાંથી પસાર થઈ પૃથ્વી પર અવતર્યા હતા. આ ગંગાજીનું પ્રાગટ્ય શ્રી પ્રભુના ચરણારવિંદમાંથી મનાય છે અને શ્રી યમુનાજીનું પ્રાગટ્ય શ્રી પ્રભુના હૃદય કમળમાંથી મનાય છે. રાધાજીના મનોરથ સ્વરૂપે પ્રભુએ જે આનંદનો રસ ગોલોકધામમાં પ્રગટ કર્યો તેનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજ અને દ્રવીભૂત સ્વરૂપ એટલે આપણા શ્રી યમુનાજી. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિય છે અને પ્રભુના ભૂતલ પર આગમન પહેલા પધારે છે. માટે જ 41 પદમાં આવે છે કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આય. ગંગાજીનું મહત્વ પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીના સંગમ બાદ યમુનાજીની કૃપાથી જ વધે છે અને ગંગાજી 10 પ્રકારના દોષોની નિવૃત્તિ કરે છે. 10 પ્રકારના દોષોનું હરણ થાય છે એટલે 10 હરા એટલે કે ગંગા દશહરા. હવે જ્યેષ્ઠાભિષેકનો મનોરથ એ જેઠ સુધી પૂનમના દિવસે જ્યેષ્ઠા નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં, મંદિરોમાં શ્રી ઠાકોરજીને અભિષેક કરાવવામાં આવે છે. ઠાકોરજીને પંચામૃતથી અભિષેક કરાવવામાં આવે અને કેસર સ્નાન કરાવવામાં આવે છે. આને સ્નાન યાત્રા પણ કહેવામાં આવે છે. નંદરાયજીને જ્યારે લાગ્યું કે શ્રી કૃષ્ણ હવે વ્રજના રાજા તરીકે યોગ્ય એટલે કે લાયક થયા છે, ત્યારે બધા જ વ્રજવાસીઓની હાજરીમાં તેમને રાજ્યાભિષેક પૂર્વે વૈદિક પરંપરાઓ મંત્રોના ઉચ્ચારથી અભિષેક કરવામાં આવ્યો. દરેક વ્રજવાસીઓને કંઈક ભેટ ધરવાનો મનોરથ થયો. તો આ જેઠ માસનું ઉત્તમ ફળ કેરી સિદ્ધ કરીને ધરાવી હતી. આજે પણ શ્રીનાથજીના મંદિરમાં તેમજ અન્ય પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં કેરીઓનો ભવ્ય મનોરથ કરવામાં આવે છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં અદ્વૈતભાઈએ શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોની વાર્તા પૈકી ચાચા હરિવંશજી ક્ષત્રિયની વાર્તાનો ભાવ કયો. શ્રી ગુસાઈજી એકવાર એમને આજ્ઞા કરી કે શ્રીનાથજીની ઈચ્છા પુષ્ટિ માર્ગ પધારવાની છે, તેથી પરદેશ જઈ વૈષ્ણવોને નામ સંભળાવો. ચાચાજી ગુજરાતમાં રાજનગર એટલે કે આજનું અમદાવાદ ના અસારવામાં ભાયલા કોઠારીને ત્યાં રહ્યા. ભેટ ઉઘરાવી ખંભાત જઈ સહજપાલ દોશીને ત્યાંથી ઉત્તમ માલ ભોરી ઉત્તમ વસ્તુઓ લઈ અને વધેલા પૈસાની હુંડી બનાવી અને ત્યાંના માધવદાસ દલાલને આપશીના ઉતારા પર પહોંચાડવા કહ્યું. જ્યારે ઉતારા પર આવ્યા ત્યારે ચાચા હરિવંશજીના આચાર એમની ક્રિયા જોઈને પ્રભાવિત થયા અને જીવાભાઈ પારેખ અને સહજપાલ દોશી સહિત 3 જણા શ્રી ગુસાઈજી પાસે નિવેદન પામ્યા. ચાચાજી આવા કૃપા પાત્ર. એકવાર શ્રી ગુસાઈજી પરદેશ પધાર્યા હતા, ત્યારે રસ્તામાં એક ગામમાં એક પણ વૈષ્ણવ નહોતો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ રસ્તેથી ચાચાજી નીકળ્યા નહીં હોય, કારણ કે જે રસ્તે કે જે ગામમાં ચાચાજી જાય ત્યાંના લોકોનું મન શ્રી પ્રભુમાં ચોંટાડી અને વૈષ્ણવ કરી દેતા. એકવાર શ્રી ગુસાઈજીએ રૂકમણી વહુજીને કહ્યું કે બધા જ વૈષ્ણવો મારું અંગ છે. ત્યારે પૂછ્યું કે ચાચાજી કોણ છે? તો કહે કે એ મારા નેત્ર સમાન છે. અને જ્યારે ચાચાજીને ઠોકર વાગી હતી, દુખી હતા, ત્યારે શ્રી ગુસાઈજીના નેત્રો લાલ થઈ ગયા હતા. આવા કૃપા પાત્ર. શ્રી યમુનાજીના જલ પર પેલા વૈષ્ણવની સાથે ચાલવાના પ્રસંગમાં પણ જ્યારે વૈષ્ણવને થયું કે મને પણ હસ્તાક્ષર તો આવડે જ છે, એટલે અન્ય જગ્યાએ પગ મૂકતા ડૂબવા લાગ્યા. ત્યારે શ્રી ચાચાજીએ કહ્યું, અમારી સુની હૈ
और आपकी अब सुनेंगे। આમ શ્રી ચાચાજીને અષ્ટાક્ષર મંત્ર સિદ્ધ થયો। આવા કૃપા પાત્ર શ્રી ચાચાજી હરિવંશજીની વાર્તાનો ભાવ ક્યાં સુધી ગઈ। ત્યારબાદ કીર્તન દર્શનમાં સુરભીબેને રાગ વૃંદાવની સારંગમાં બેઠે ઘનશ્યામ સુંદર હેવટ હે નાવ એ કીર્તનનું ગાન કર્યું। ખૂબ જ આનંદ થયો। હવે પૂજ્ય જય શ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબ્બી નિષાદભાઈને વિનંતી કરું। આજની યોગીની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભાધીશ કી જય જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સુંદર રિકેપ આપ્યું, ખૂબ ખૂબ આનંદ થયો। હવે આપણે આજે 11 દર્શન પછી લઈશું। પહેલા આપણે શિક્ષાપત્ર લઈ લઈએ છીએ। તો શિક્ષાપત્ર આજે 31મું શિક્ષાપત્ર આવે છે। એનો મુખ્ય વિષય છે પ્રભુ દ્વારા વરણનો વિચાર। તો એનું દર્શન આપણને ભાસ્કરભાઈ શાહ કરાવશે। તો ભાસ્કરભાઈ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જય શ્રી આપના ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ અને સર્વ વલ્લભીજનોને ભગવત સ્મરણ। શિક્ષાપત્ર એ આપણા સંપ્રદાયનો કોડ ઓફ કન્ડક્ટ કહેવાય એવો એક ગ્રંથ છે। પુષ્ટિ દીક્ષા વાળાને તેમાં શિક્ષા દીધી છે અને પુષ્ટિ ભાવની ભિક્ષા તેમાંથી મળે છે। આ સામાન્ય રીતે લોકોનો ભાવ અનુકૂળ સંજોગોમાં પોષાય છે અને પ્રતિકૂળ સંજોગોમાં શોષાય છે। પ્રતિકૂળ સંજોગોમાં પણ ભાવ સ્થિર થાય તેવા ઉપયોગી ઉપદેશ શિક્ષાપત્રમાં છે। શિક્ષાપત્ર એ તો કલ્પતરુ છે। શિક્ષાપત્ર 30માં દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ અને ભગવત પ્રાપ્તિના સાધનોનો વિચાર કર્યો, જેમ દીપકભાઈએ જણાવ્યું। અને આજે આપણે 31માં શિક્ષાપત્રનું રસદર્શન કરવાનો યથાશક્તિ અને સમયોચિત પ્રયત્ન કરીશું। અને આ શિક્ષાપત્રનો વિષય છે ભાવ વૃદ્ધિ અને વરણ। પહેલા શ્લોકમાં કહે છે, નિસાધનમ ફલે માર્ગે બલમ નૈવોપ્યુજ્યતે સાધના નામતો નાય મહાત્મા તે શિદિતા શ્રુતિ। મતલબ અર્થાત આ માર્ગ એ નિસાધન ફળવાળો છે। આ પુષ્ટિ માર્ગમાં સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે। એટલે કે અહીં સાધનનું બળ ઉપયોગમાં આવતું નથી। આ પરમાત્મા પ્રવચનથી કે બુદ્ધિથી લભ્ય નથી કે મેળવી શકાતો નથી। પ્રભુ જે જીવનું વરણ કરે છે તે જ તેને પ્રાપ્ત કરી શકે છે। બીજા શ્લોકમાં કે કિંતુ સર્વસ્ય મૂલમ હિ હરેર વર્ણ મુચ્યતે યથૈવ વૃણતે કૃષ્ણસ્તથા તિષ્ઠતિ વૈ જનઃ। પ્રભુનું વરણ જ સર્વનું મૂળ કહેવાય છે। પુષ્ટિ માર્ગનું ફલ પ્રભુના વરણથી થાય છે। જીવના સાધનથી સાધ્ય નથી। જે જીવનું જેવું વરણ ભગવાન કરે છે તે પ્રકારે આ જીવ પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરે છે। અને પુષ્ટિ માર્ગમાં ફલ જીવકૃત સાધન સાધ્ય નથી, ભગવાનના વરણથી ફલ સિદ્ધ છે। અને વરણ 2 પ્રકારનું છે, એમ ત્રીજા શ્લોકમાં પણ વરણ તો દ્વિધા સાક્ષાત પારંપર્ય વિભદેત લીલા સ્થિતેષુ વૈ સાક્ષાદ યેશ્વ સતી પરંપરા। વરણ 2 પ્રકારના છે, સાક્ષાત અને પરંપરાગત। લીલા સ્થિત ભક્તોમાં સાક્ષાત વરણ છે, જ્યારે અન્યમાં પરંપરાગત છે। શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જગદીશના રચેલા આ જગતને જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખો। મનુષ્યોનું શ્રી મહાપ્રભુજીએ વર્ગીકરણ કર્યું છે। પર પોતાની સૃષ્ટિ કરવા દ્વિધા તે પ્રકાર દૈવી આસુરી 2 ઉપજાવી પ્રભુ મન કરી વિચાર। શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે મારા પક્ષમાં હોય તે એક બાજુ ઉભા રહો અને બીજા સામે ઉભા રહી જાઓ। જે
નહોતા અથવા પુષ્ટિ માર્ગમાં ન જોડાયા અથવા તો જે પ્રભુની પાર્ટીમાં ના જોડાયા, તેમને માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ બધા પ્રવાહી જીવ છે. અને પ્રવાહી એટલે સંસાર સાગરના પ્રવાહમાં વહેનારા. અને બીજી સૃષ્ટિ એ દૈવી સૃષ્ટિ. બીજું આવી અસો અને બીજી ડાબી બાજુ સારા કાર્યો કરવા. દેવી સૃષ્ટિના પણ બે પ્રકાર. ઠાકોરજી કહે છે કે જેને મારો જમણો હાથ ગમે તે જમણી બાજુ આવી જાઓ, અને બીજા ડાબી બાજુ. તો સારા કાર્ય કરવા માટે આપણે જમણો હાથ લંબાય, અને અશુભ કાર્ય કરવા માટે સામાન્ય રીતે ડાબો હાથ આપણે શરીરના. તો ડાબો હાથ શરીરના કામ કરે અને જમણો હાથ સેવાના કાર્ય કરે. જેમણે કામ કરીને પ્રભુને મેળવવાનો વિચાર કર્યો તેવા જ્ઞાન માર્ગીય અને કર્મ માર્ગીય ડાબા હાથ તરફ જતા રહ્યા. અને આ મર્યાદા સૃષ્ટિ. હવે પ્રભુ જમણા હાથ તરફ નજર કરી પૂછે છે કે તમારે ભૌતિક સુખ નથી જોઈતું? તો કહે ના. તો પ્રભુ કહે તમારે શું જોઈએ છે? તો જીવો કહે અમારે કંઈ જોઈતું નથી પ્રભુ, અમે તો રાહ જોઈને ઊભા છીએ કે તમારે કંઈ જોઈએ છે. અમો તમને કંઈ આપી શકીએ તેમ છે. તમારી સેવાથી, તમારી પ્રસન્નતાથી અમારાથી બની શકે તેમ છે. અમારે તો તમારી પ્રસન્નતા જોઈએ છે. અને કેવળ કેટલી મોટી વાત કહી દીધી. તો આ પુષ્ટિ જીવો પ્રભુની પ્રસન્નતા માટે અમને નિમિત્ત બનાવો. જે પ્રભુની પ્રસન્નતા માટે જીવે એ પુષ્ટિ જીવ, અને જે પોતાની પ્રસન્નતા માટે ધર્મના કાર્યો કરે એ મર્યાદા જીવ. અને જે ધર્મ પણ ન કરે અને પોતાની જાત માટે જીવે એ પ્રવાહી જીવ. આમ પ્રભુની ઈચ્છાથી પ્રભુએ જુદા જુદા પ્રકારના જીવો પ્રગટ કર્યા. એને શાસ્ત્રોમાં વરણ શબ્દથી ઓળખવામાં આવે છે. વરણ એટલે પસંદગી, અને એના ઉપરથી શબ્દ આવ્યો વર. આ બધું શ્રી હરિરાય મહાપ્રભુજી એટલે સમજાવે છે કે આપણે આપણી જાતને જાણવી અને ઓળખવી જરૂરી છે. આપણે પણ ક્યારે શિયાળ જેવા હોઈએ અને ગર્જના આપણે સિંહની કરતા હોઈએ છીએ. આપણો દોષ જોવાને બદલે આપણે પ્રભુના દોષ વિચારતા હોઈએ છીએ કે મેં ઠાકોરજીની આટલી બધી સેવા કરી અને મને શ્રી ઠાકોરજી દુઃખ આપે છે. હું શિક્ષાપત્રનું વાંચન કે શ્રવણ કરું તો એનાથી શું લાભ મળે? તો શ્રી હરિરાય મહાપ્રભુજી જણાવે છે કે સૌએ પહેલા આપણી જાતને જાણી લેવાની છે કે આપણામાં આસુરીપણું કેટલું છે, મર્યાદાપણું કેટલું છે, અને પુષ્ટિપણું કેટલું છે. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણું વરણ એ પ્રભુની કૃપાથી સાધ્ય છે, કોઈ સાધનોથી નથી થતું. સેવા અને સ્મરણ જ આપણાથી બની શકે છે, અને એ આપણી શક્તિ નથી બનતા, એ પ્રભુની કૃપાથી જ શક્ય બને છે. માટે આપણે ત્યાં વિચાર, વાણી અને વર્તનનો વિવેક છે. હું કરું છું એ વિચારમાં પણ આપણે દીનતા લાવવી જોઈએ. પ્રભુ કરાવે છે. એમ ન કહેવું કે હું સેવા કરું છું. વાણીનો વિષય જાળવવો જોઈએ. અમે હાથ પવિત્ર કરીએ છીએ, અમે જારીથી ભરીએ છીએ. સેવા તો બહુ મોટી વાત છે. ભગવત કૃપા એ આ પુષ્ટિ માર્ગનો પાયો છે. જેને જેટલી કૃપા પ્રાપ્ત થઈ છે એણે એ કૃપાને પ્રભુનો પ્રસાદ માનીને પોતાનું કર્તવ્ય કરવાનું છે. પ્રભુના વરણમાં કાર્યકારણના કે લાયકાતના કોઈ નિયમ નથી. મેઘની વૃષ્ટિ જેવું છે, ખેતરમાંય થાય અને સાગરમાંય થાય. વરણ બે પ્રકારનું છે, સાક્ષાત વરણ અને પરોક્ષ વરણ. જીવના કોઈ સાધનોનો વિચાર કર્યા વિના પ્રભુ જેને પ્રાપ્ત થઈ જાય એ સાક્ષાત વરણ છે. અને પરોક્ષ વરણ એટલે એમાં વચમાં કોઈ માધ્યમ હોય. નિજ લીલાના જીવો પણ બે પ્રકારના. એક જેમને પ્રભુએ સાક્ષાત સ્વીકારી લીધા, અને બીજા કોઈકના દ્વારા પ્રભુએ એમનું વરણ કર્યું. ભૂતલ પર નિજ લીલાના જે જીવો જન્મ્યા તેમના માટે શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજો પ્રગટ થયા, અને તેમણે જે જીવોનો અંગીકાર કર્યો તે પરોક્ષ વરણ. કારણ શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજો દ્વારા એ જીવો ઠાકોરજીને અંગીકાર થયા. તો આપણું વરણ મર્યાદા સહિત પુષ્ટિ માર્ગમાં છે. કારણ આપણામાં હજુ સાધન કરવાની રુચિ છે.
નિષ્ઠા છે. કદાચ એટલા માટે આપણે પૂછીએ છીએ કે શ્રી સર્વોત્તમજીના કેટલા પાઠ કરીએ, કે સેવા માટે સેવા થાય, સેવા સાધન તરીકે ન થાય. કશુંય મેળવવા માટે સેવા નથી કરવી, પણ પ્રભુના સુખ માટે સેવા કરવી છે. એ સેવા એ મારો ધર્મ છે અને મારે માટે કરવી છે. દાસ બનીને દીનતા રખાય. નિસાધનનો અને કૃપાનો અર્થ એટલો જ કે સર્વ સાધનો વાપર્યા પછી પણ મારાથી કાંઈ બનતું નથી, એવો ભાવ સદા રાખવો. જે માણસ માયકાંગલો હોય એ તો બિચારો કહે કે હું મરેલો છું, પણ પહેલવાન પણ જ્યારે એમ કહે કે જા ભાઈ હું મરેલો છું અને મારે તારી સાથે નથી લડવું, ત્યારે એની એ નિસાધનતા થઈ. આપણું સર્વ કંઈ પ્રભુના સુખાર્થે વાપર્યા પછી પણ કહીએ કે મારાથી શું બને છે, ત્યારે એ નિસાધનતા કહેવાય. પણ ઘરની સેફ કે બેંક લોકરમાં આપણા સોનાના દાગીના હોય અને પ્રભુને ગુંજા માળા કે કાચ કે કીડિયાની માળા જે ધરીએ અને કહીએ કે મારાથી શું બને છે, તો એ નિસાધનતા નથી, એ શઠતા છે, અથવા તો એ કપટ છે, અથવા તો એ લુચ્ચાઈ છે. શિક્ષાપત્ર તો અગાઢ દરિયો છે અને સમય મર્યાદાને ધ્યાનમાં લઈ યથાશક્તિ આપણે ભાવ અને વરણને સમજવાનો પ્રયત્ન કર્યો. અંતમાં ભક્તોની ચિંતાને નાશ કરનારા જેના ચરણારવિંદના રજકરણો છે તેવા નિજાચાર્ય શ્રી વલ્લભાધીશને હું વારંવાર વંદન કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ ભાસ્કરભાઈ. આપે શિક્ષાપત્રનું ખૂબ જ સરસ દર્શન કરાવ્યું, ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને 11ની ખૂબ ખૂબ વધાઈ. આજે જેઠ વદ 11 એટલે યોગીની એકાદશી. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે મધુસૂદન, જેઠ માસમાં આવતી નિર્જળા એકાદશીનું મહાત્મ્ય તો આપની પાસેથી સાંભળ્યું. હવે કૃપા કરીને જેઠ વદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્યની કથા કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, હવે હું તને જેઠ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે અને તે બધા પાપોનો નાશ કરનારી છે અને આ ભવસાગરમાંથી મોક્ષ આપનારી છે. હે રાજન, હવે આ સત્યના પ્રમાણ માટે હું તને પુરાણની એક કથા સંભળાવું છું. અલકાપુરી નામની નગરીમાં કુબેર નામે રાજા હતો. આ રાજા ભગવાન શંકરની પૂજામાં હંમેશા મગ્ન રહેતો હતો. આ રાજાને હેમ નામનો માળી હતો. તેની સ્ત્રીનું નામ વિશાલાક્ષી હતું. વિશાલાક્ષી ખૂબ જ સ્વરૂપમાન હતી અને હેમ તેનાથી ખૂબ જ આકર્ષિત હતો. હેમ રોજ માનસરોવર તળાવમાંથી યક્ષના રાજા કુબેરને ભગવાન શંકરની પૂજા માટે ફૂલો લાવતો હતો. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લાવી રાજાને ત્યાં જવાને બદલે પોતાની પત્ની પાસે ઘરે જ રહ્યો. હે રાજન, આને લઈને યક્ષરાજ કુબેરે તે દિવસે પૂજા માટે ફૂલ મેળવી શક્યો નહીં. કુબેરે 6 કલાક ફૂલ માટે રાહ જોઈ. ફૂલ વગર તે શિવની પૂજા કરી શક્યો નહીં. રાજા અત્યંત ગુસ્સે થઈ ગયો અને તેણે સેવકોને હેમની તપાસ કરવા માટે મોકલ્યા. થોડાક જ સમય પછી સેવકે આવી રાજાને કહ્યું કે મહારાજ, હેમ તેની પત્ની સાથે ઘેર આનંદ મસ્તી કરી રહ્યો છે. આ સાંભળીને કુબેર ખૂબ જ ક્રોધે ભરાયો અને તાત્કાલિક હેમને તેની પાસે બોલાવવા આદેશ આપ્યો. હેમ માળીને ખ્યાલ આવ્યો કે તેણે મોટી ભૂલ કરી છે, તેથી તે ભયથી વ્યાકુળ કાંપતો રાજા પાસે આવ્યો અને પ્રણામ કર્યા. તેને જો રાજા ભયંકર ક્રોધમાં આવી બોલ્યો કે હે મહાપાપી, હે ધર્મનાશી, તે કામ વાસના સંતોષવા મારા ભગવાન શંકરનું અપમાન કર્યું છે. હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુલોકમાં સ્ત્રીથી અલગ જીવન વ્યતીત કરીશ અને કુષ્ઠ રોગી થઈશ. અહીંયાથી મારી આગળથી દૂર થા. કુબેરથી શ્રાપિત થઈ હેમમાળી તરત જ પૃથ્વીલોક પર આવ્યો. તેને કુષ્ઠ રોગ થયો અને અત્યંત કષ્ટપૂર્વક જીવન જીવવા લાગ્યો. આવી સ્થિતિમાં તે માનસિક રીતે વ્યતીત થઈ ભૂખ્યો તરસ્યો ગાઢ જંગલમાં ગયો. તે જંગલમાં રાત દિવસ ભૂખ્યો તરસ્યો ભટકવા લાગ્યો. દિવસ દરમિયાન તેને કાંઈ ગોઠતું નહીં અને રાત્રે તે સૂઈ શકતો નહીં. ઉનાળા અને શિયાળામાં
તેને ઘણી કઠિનાઈ વેઠવી પડી, પરંતુ આ સ્થિતિમાં પણ શંકરની પૂજામાં તેણે કરેલી નિષ્ઠાપૂર્વકની સેવાને લઈને તેની યાદદાસ્ત એવી જ હતી. અત્યંત કષ્ટદાયક સ્થિતિમાં તેને એ સ્મરણ હતું કે ભલે તે પાપી પ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો રહેતો, પરંતુ તેનું હૃદય નિર્મળ અને પવિત્ર હતું. આ રીતે જંગલમાં ભટકતો ભટકતો તે હિમાલય પર્વત પર આવ્યો અને તેના સદનસીબે તેને માર્કંડેય મુનિનો સાક્ષાત્કાર થયો. એમ માળીએ પાપથી ક્ષોભિત થઈ દૂર ઊભા રહી મુનિને આદરપૂર્વક પ્રણામ કર્યા. જ્યારે માર્કંડેય મુનિએ તેને અત્યંત પીડિત અવસ્થામાં જોયો ત્યારે તેમને તેના ઉપર દયા આવી અને તેને પોતાની નજીક બોલાવી કહ્યું કે તે એવી કઈ પાપી પ્રવૃત્તિઓ કરી કે તારી આવી કષ્ટદાયક પરિસ્થિતિ થઈ અને આ ભયંકર રોગ થયો. મુનિના પ્રેમપૂર્વક વચનો સાંભળી હેમમાળીએ જવાબ આપ્યો કે હું યક્ષરાજ કુબેરનો માળી છું. મારું નામ હેમમાળી છે. હું નિયમિત રીતે રોજ માનસરોવર તળાવમાંથી ફૂલ એકત્રિત કરી મારા માલિક કુબેરને શંકરની પૂજા માટે લાવી આપતો હતો. એક દિવસ મારી પત્ની સાથે આનંદ મસ્તી કરવામાં ફૂલ આપવામાં મારાથી મોડું થયું, તેથી કુબેરે ગુસ્સામાં આવી મને શ્રાપ આપ્યો. પરિણામે હું કુષ્ઠરોગનો ભોગ બની મારી પત્નીથી વિચલિત થઈ આ કષ્ટદાયી યાતના ભોગવી રહ્યો છું. હું કલ્પના કરી શકતો નથી કે કેવી રીતે આ કમનસીબ આત્માને આપના જેવો મહામુનિના દર્શન થયા. મેં સાંભળ્યું છે કે સંત મહાત્માઓ પતિત લોકોના દુઃખ દૂર કરી પતિતોનું કલ્યાણ કરતા હોય છે. હે મહામુનિ, આ પતિત આત્મા તેની મુક્તિ માટે આજે આપના શરણમાં આવ્યો છે. કૃપા કરી મને મુક્તિ આપો. માર્કંડેય મુનિને તેના ઉપર દયા આવી અને તેને કહ્યું કે હે માળી, તને એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત કહું છું. જેઠ વતમાં આવતી યોગીની એકાદશીનું વ્રત તું શ્રદ્ધાપૂર્વક અને વિધિ વિધાનથી કરજે. તેના પ્રભાવથી અને ફળરૂપે તું કુષ્ઠરોગના શ્રાપથી મુક્ત બનીશ. મુનિના આ શબ્દો સાંભળી હેમમાળી અત્યંત ખુશ થઈ ગયો અને કૃતજ્ઞતાપૂર્વક માર્કંડેય મુનિને પ્રણામ કર્યા. પછી મુનિએ સૂચના આપ્યા પ્રમાણે તેણે પવિત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કર્યું. આ વ્રતના પ્રભાવથી તેને પોતાનું અસલી રૂપ પાછું મળ્યું અને ઘેર પાછા ફરી પત્ની સાથે પહેલાની જેમ જીવન જીવવા લાગ્યો. હવે આપણે યોગીની એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ. અષ્ટસખા કુંભનદાસે મનને એકાગ્ર કરવા વાળી યોગ સ્થિતિ એટલે કે પુષ્ટિ માર્ગીય વ્યસન અવસ્થા એમની સંયુક્ત વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક તેમને ઉક્ત ઉભય અંક સ્વરૂપ એવી સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી. તે દિવસ યોગીની એકાદશીનો હતો. હૃદયની સ્વરૂપાત્મક એકાગ્રતા યોગીઓના પ્રાકૃતિક યોગ દ્વારા સિદ્ધ થઈ ન હતી, પરંતુ ભગવત કૃપાથી અલૌકિક યોગ દ્વારા થતી સેવા દ્વારા સિદ્ધ થાય છે. એ જ રીતે શ્રી અવધૂતદાસ જે અડિંગમાં રહેતા તેઓ કુંવારિકા યુથમાં છે અને શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર હતા. રાસપંજ્યાધ્યાયીમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ થયા ત્યારે અવધૂતદાસ બધા જ સ્વરૂપના દર્શનની અતિ અલૌકિક ઝાંખી કરીને યોગીની પેઠે મુગ્ધ થઈ ગયા હતા અને પ્રભુના સ્વરૂપાનંદમાં હંમેશા મગ્ન રહેતા. એ જ રીતે ઉદ્ધવજીના પ્રસંગમાં જ્યારે પ્રભુની ઉદ્ધવજીને સંદેશો આપી વ્રજમાં મોકલ્યા ત્યારે વ્રજાંગનાઓએ ઉદ્ધવજીએ ભગવાનના વ્યાપક સ્વરૂપનો બોધ આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો, પરંતુ વ્રજાંગનાઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને પોતે બ્રહ્મજ્ઞાનીમતી ભક્ત બન્યો. આ પ્રસંગમાં ગોપીજનોના પ્રેમની પરાકાષ્ઠાનો ઉચ્ચ ભાવ ઉદ્ધવજીના હૃદયમાં અંકિત થયો. વ્રજનનો સાક્ષાત અનુભવ વ્રજમાં કેટલાક માસ રહીને કર્યો. પરિણામે ગોપીજનોની પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રભાવિત થઈ વ્રજાંગનાઓને યોગીની કહ્યા અને ભાવપૂર્વક કહ્યું કે હું પણ વ્રજમાં ગુલમાદી લતા બની ગોપીજનોની ચરણરજથી પવિત્ર થઈ કૃતાર્થ થાઉં. એથી વધુ પવિત્ર જગતભરમાં બીજું કશું જ નથી અને યોગીની જેવા સાધારણ સ્ત્રીઓ ગોપીજનો નથી, પરંતુ શ્રુતિઓ છે. આ યોગીની એકાદશી મહાફળ આપનારું વ્રત છે. આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 80,000
બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે તે પ્રાપ્ત થાય છે. આથી આ વ્રત દરેક મનુષ્યએ કરવું જોઈએ. બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપે બહુ સરસ રીતે 11 દર્શન કરાવ્યું બદલ ખૂબ ખૂબ આભાર. ખાસ જણાવવાનું કે આપણો જે કેમ્પ હતો જુલાઈનો એ હવે પોસ્ટપોન થયો છે નેક્સ્ટ યર, પણ જરૂરથી જોડાજો નેક્સ્ટ યર પણ કેમ્પમાં. અને વ્રજધામ હવેલીમાં આપણે પાટોત્સવ છે 10મી જુલાઈ આ મહિને, તો જરૂરથી એમાં જે પણ વૈષ્ણવ ફ્લોરિડા સાઈડ હોય જરૂરથી આવજો. જે છે બહુ અથાગ પરિશ્રમ લઈને આ હવેલી અને વૈષ્ણવ સંઘ એકેડમીની જે સ્થાપના કરી છે એ એમાં જોડાઓ અને આપણે જેટલું બને એટલું જે અને હમણાં આપણને દીપકભાઈ પણ કરાવ્યું વાત કરી અને નિશાદભાઈ પણ કહ્યું કે સત્સંગ એ આપણને સાચે પ્રભુ તરફ લઈ જાય છે, તેમજ આપણને એટલી બધી શક્તિ આપે છે કે જે પણ આપણા અવરોધો હોય એની જાતે જ દૂર થઈ જાય છે. સત્સંગ એક આપણને તાકાત આપે છે. સાથે મળી બધા વૈષ્ણવો કેટલું સુંદર રીતે બધા તૈયાર કરીને પ્રિપેર કરીને આપણને લાભ આપે છે. એટલે એક આપણા માટે આનંદની અનુભૂતિ છે અને આપણે જેટલો પણ આભાર જેજેશ્રીનો માનીએ એટલો ઓછો છે કે આપણને આ એક માધ્યમ આપ્યું કે સાથે જોડાઈને ઇવન રવિવારની રાતે પણ આપણે 130% વૈષ્ણવો બધા જોડાઈને સાથે મળીને સત્સંગ કરીએ છીએ. એક અદ્ભુત છે. નહીંતર અત્યારના આપણે બધા રવિવારની રાતે ક્યાં હોત આપણને ખબર નથી. તો રિયલી એક બહુ જ સુંદર રીતે આ આયોજન થાય છે અને થેન્ક્સ ટુ નિશાદભાઈ અને દીપકભાઈ અને ઓફકોર્સ પંકજભાઈ આજે નથી ઉપસ્થિતિ, પણ સર્વે ભેગા થઈ આપણે આ સત્સંગનો લાભ લઈએ છીએ. તો જેટલું બને ને ગર્વની અનુભૂતિ પણ એ પણ થાય છે કે લાસ્ટનો સત્સંગ આપણો જૂન 7નો સત્સંગ જે હતો એમાં આપણે 10,000થી ઉપર વૈષ્ણવે લાભ લીધો છે અને આપણું સબસ્ક્રિપ્શન પણ ઓલમોસ્ટ 5,500ની ઉપર થઈ ગયું છે. તો સાચે આપણા માટે ગર્વની અનુભૂતિ થાય છે. હું તો હજી કહીશ કે જેટલા પણ વૈષ્ણવો આ જુએ છે અને જોશે એ બધા સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આપણને બધા સત્સંગના વિડીયો મળશે અને જેજેશ્રીના વચનામૃત પણ આપણને એની પર જોવા મળશે. તો એક રિયલી વી આર બ્લેસ્ડ વિથ હિઝ blessings, I should say, with his blessings that we are able to achieve this. અને ટૂંક સમયમાં આપણે વિલ સેલિબ્રેટ હાયર નંબર ઓફ યુટ્યુબ સબસ્ક્રાઈબર આવીને આપણી વૈષ્ણવ સંઘ યુએસએની ચેનલમાં, અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ જે અને ઓફકોર્સ આપણા બધા વૈષ્ણવ જે આપણને આમાં સાથ આપે છે. તો રિયલી બહુ જ ગર્વની અનુભૂતિ પણ થાય છે એ સાથે કે આપણે બધા વૈષ્ણવ ભેગા મળી અને આમાં જોડાઈને આગળ વધીએ છીએ અને ઠાકોરજીનું સ્મરણ કરીએ છીએ. સ્મરણ ચિંતન જ આપણને આગળ લઈ જશે અને આગળ સાથે રાખશે. તો એક બહુ જ આઈ રિયલી એપ્રિશિએટ એવરીવન જોઈનિંગ ટુગેધર. અને બસ એ સાથે હું મારી વાણીને વિરામ આપી અને નિશાદભાઈને કહીશ કે આગળ સત્સંગ પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ અમિતભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી. અને આપણે જે 10,000 વૈષ્ણવોએ લાભ લીધો એ કહ્યું, તો 10,000 વૈષ્ણવો આપણા જોવા જઈએ તો મારે જે રીતે વાતચીત થાય છે એમાં ઘણા બધા ઇન્ડિયાથી પણ જુએ છે, યુકેથી પણ જુએ છે અને ઓસ્ટ્રેલિયાથી પણ જુએ છે. અને ઘણા વૈષ્ણવો લાઈવ સત્સંગમાં આપણી સાથે યુકેથી જોડાય છે. એ મને વાતચીત દ્વારા જાણવા મળ્યું છે. અને ખરેખર જો સત્સંગ એટલે શું, જો ટૂંકમાં એક જ શબ્દમાં જો જાણવું હોય તો જ્યારે આપણે ઠંડી પડતી હોય અને આપણે બહાર જઈએ તો આપણે જેકેટ પહેરીએ છીએ તો ઠંડીથી બચવા માટે. તો સત્સંગ એક એવું જેકેટ છે કે જે આપણા બહારના દોષોથી આપણું રક્ષણ કરે છે. એટલે સત્સંગમાં ખાસ જોડાવ અને સત્સંગનો લાભ લો અને બીજાને પણ લાભ અપાવો. તો હવે આપણે સત્સંગને આગળ વધારતા ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને રીટાબેન કરાવશે. તો રીટાબેન. પહેલા તો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજીના ચરણોમાં દંડવત પ્રણામ. અને અહીં જોડાયેલ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. જે શ્રીની કૃપાથી હું ગંગા દશમી વિશે જે કંઈ 2 શબ્દ કહેવાનો પ્રયત્ન કરીશ અને એમાં બસ આપની કૃપા એ જ મારા માટે એ રહેશે. તો બધા આપણે જાણીએ છીએ કે ગંગા દશમી
તો એનું મહત્વ શું છે? તો પ્રથમ તો આપણે ત્યાં 4 પ્રકારની દસમ છે. પહેલી જે છે એ વિજયાદશમી આપણે બધા જાણીએ છીએ. તો એની અંદર આસો મહિનામાં જે આવે છે તો એમાં વૃષભાન નંદિનીની ભાવના છે. પછી બીજી આપણે માગશર મહિનામાં જે વ્રતચર્યા દરમિયાન જે દસમ આવે છે તો એમાં કુમારિકાની ભાવના છે. પછી ચૈત્ર માસમાં જે રામનવમી પછી દસમી આવે છે એમાં ઋષિ રૂપાની ભાવના છે. અને જેઠ મહિનામાં જે ગંગાજી નું શ્રી યમુનાજીના દ્વારા ઠાકોરજી સાથેનું પ્રથમ મિલન થાય છે એ ભાવના છે. તો આ દસમના દિવસે ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર પધાર્યા અને પછી 10 ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી અને ખૂબ પોતાના મનથી પ્રભુ મિલનની એમની જે ઈચ્છા હતી તે પૂર્ણ થઈ, માટે પણ એને ગંગા દશહરા કહેવાય છે. હવે ગંગાજીને જોવા જઈએ તો આપણે એના 3 સ્વરૂપ છે. પ્રથમ આદિ ભૌતિક જે પ્રવાહ તરીકે વહે છે, પૃથ્વી પર બિરાજે છે આપણે. બીજું આધ્યાત્મિક સ્વરૂપ જેમાં પાપ મોચની કહેવાય છે કે જેમાં નાહવાથી સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. એટલે જ આપણે ત્યાં ગંગાજીમાં સ્નાન કરીએ છીએ અને યમુનાજીના પાન કરીએ છીએ. આદિદેવજી જે છે તે સાક્ષાત સ્વરૂપ જે છે, તો એ પૃથ્વી ઉપર ભાગીરથી, સ્વર્ગમાં ભગવતી અને પાતાળમાં મંદાકિની સ્વરૂપે બિરાજે છે. જ્યારે ઇન્દ્ર રાજાએ સાગર રાજાના અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો કે જેથી એ 100 પ્રકારના અશ્વમેઘ પૂરા ન કરી શકે, અને એ પુત્રો આ આશ્રમમાં ગયા અને એમના અશ્વને છોડાવવા માટે, ત્યારે કપિલ ઋષિ મુનિના તપમાં ભંગ પડ્યો અને એમના શ્રાપથી એ બધા જ ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. તો એ બધાનો ઉદ્ધાર કરવા માટે એ ભગીરથ રાજાએ ગંગાજીને પૃથ્વી પર લાવવા માટેનો પ્રયત્ન કર્યો અને શંકર ભગવાનની મદદથી એમની જટામાંથી ગંગાજીને પધરાવી અને પૃથ્વી પર લઈ આવ્યા, માટે તેને ભાગીરથી પણ કહેવાયા છે. હવે આ દસમના દિવસે શ્રી ગંગાજી તથા યમુનાજી બંનેનું પ્રભુની સાથે મિલન થયું અને જળ વિહાર નિમિત્તે, જ્યારે જળ વિહારનો મનોરથ થયો એ નિમિત્તે એ ઠાકોરજીને પામ્યા હતા. આપણે ત્યાં યમુનાષ્ટકમાં અયાચરણ પદ્મજા, તો એમાં સમજાવ્યું છે કે શ્રી યમુનાજીએ જીવો પર કૃપા કરી અને ગંગાજીને મળી અને તેમાં જે સ્નાન કરે છે તેનાથી પોતાના કે છે ને સ્પર્શ થવાથી એના ઉદ્ધાર નિમિત્તે શ્રી ગંગા અને યમુનાજીનો સંગમ થયો છે. આ દિવસે આપણે ત્યાં ઠાકોરજીને નાવમાં પધરાવવામાં આવે છે અને એ દિવસે જળ વિહારના પણ એ દિવસથી જળ વિહારના મનોરથો પણ ચાલુ થાય છે. અને જળ વિહારમાં મુખ્યત્વે જે જળના ખીલોના છે, જે મત્સ્ય છે, કાચબો છે, મગર એ વગેરેને પણ એની અંદર પધરાવવામાં આવે છે. અને આ દિવસથી પછી આપણે ત્યાં એટલા માટે જ યમુનાજીના પાઠ અને બધું વિશેષ પ્રમાણમાં આ મહિનામાં કરવામાં આવે છે. અને ગરમી પણ હોવાથી ઠાકોરજીને શીતળતાનો પણ અનુભવ થાય છે. તો આ રીતે ગંગા દશમી એ આપણે ત્યાં એ સુંદર એનો જે ઉત્સવ છે અને એની આ ભાવ ભાવના છે. અને આ મારી બેન આવીને હું અહીંયા વિરામ આપીશ. અને આ જે પણ કંઈ મેં કહ્યું છે એ જેની કૃપાથી કહ્યું છે, માટે આપ બધા એના માટે સ્વીકારજો. બધાને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ રીટાબેન. ખૂબ જ સુંદર આપે ગંગાધર દશેરાનો દશમીનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા શરૂ કરી છે. તો આજે વાર્તામાં ચોથી વાર્તા મુરારીદાસની વાર્તાનું રસપાન કરીશું, જે આપણને મીનાક્ષીબેન કરાવશે. તો મીનાક્ષીબેન. જય શ્રીને દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ. આજે 252 વૈષ્ણવની વાર્તા શ્રી ગોસાઈજીના સેવક મુરારીદાસની વાર્તા છે. આ મુરારીદાસ ગૌર દેશમાં નારાયણદાસ પાસે નોકરી શોધવા માટે ગયા. નારાયણદાસે મુરારીદાસને કામ દેખાડ્યું. મુરારીદાસે કહ્યું કે મહિને 8 રૂપિયા લઈશ. એમ મુરારીદાસે કહ્યું. સવા પહોર દિવસે આવીશ અને 6 ઘડી દિવસે જતો રહીશ. અને નારાયણદાસે એ વાત કબૂલ કરી. મુરારીદાસ ચાકરી કરવા લાગ્યા. મુરારીદાસને માથે શ્રી કૃષ્ણ બિરાજતા હતા.
અને સાનુભાવ જતાવતા હતા. ચાહે તે માગી લેતા, એમ બાળકની જેમ સર્વ માગી લેતા. એક દિવસ નારાયણદાસને એવો વિચાર આવ્યો કે આ મોડો આવે છે ને વહેલો જાય છે, તો એનું કારણ શું હશે? તેથી મોરારીદાસ એમની પાછળ જઈને એમના ઘરમાં છુપી રીતે સંતાઈ ગયા અને તેમને સઘરી સેવા કરતા જોયા. બધી સેવા કરતા હતા ઠાકોરજીની, અને ઠાકોરજીની સાથે વાતો કરતા જોયા. ફરીથી નારાયણદાસે બીજે દિવસે એકાંતમાં મોરારીદાસને કહ્યું કે મેં ગઈકાલે તમારા ઘરની બધી રીત દીખી છે, બધી રીત મેં જોઈએ, તો તમે મને સેવક બનાવો. એમની ખૂબ જ નમ્રતા જોઈને નારાયણદાસે મોરારીદાસ પાસે શ્રી ગોસાઈજી ઉપર વિનંતી પત્ર લખાવ્યો અને એક માણસ સાથે મોકલ્યો અને શ્રી ગોસાઈજીને પધરાવ્યા. મોરારીદાસ સાથે શ્રી ઠાકોરજી વાતો કરતા હતા, તેમ નારાયણદાસ સાથે પણ ઠાકોરજી વાતો કરવા લાગ્યા. એ મોરારીદાસ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમના સંગથી નારાયણદાસ પણ વૈષ્ણવ થયા. જેવી સેવા કરીએ એ સેવાનો એના સંગથી આપણામાં પણ ભગવત ધર્મ આવે છે, એમ કે એવા કૃપાપાત્ર મોરારીદાસ હતા. એનો સાર એ છે કે વૈષ્ણવોએ પોતાનું વૈષ્ણવતાનું ગોપન કરવું જોઈએ. બહિર્મુખ માણસો અગર જેઓની અલૌકિક વસ્તુમાં શ્રદ્ધા ન હોય તેઓની સમક્ષ કદી પણ ભગવત ભાવ પ્રગટ કરવો જોઈએ નહીં. સંસારના વ્યવહારમાં તે બહિર્મુખોના પરિચયમાં આવવું પડે તો પણ વૈષ્ણવે પ્રભુ પ્રત્યેની પ્રીતિ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. પ્રભુ કૃપાથી ખરા વૈષ્ણવોમાં એવું સામર્થ્ય છે કે જ્યાં જ્યાં આવા મહાઅનુભવી ભગવદીઓ જાય છે ત્યાં તેમના સંસર્ગ અને પરિચયથી અન્યના મન પણ ભગવત તરફ વળી જાય છે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. જય જય શ્રીના ચરણોમાં અગેન દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મીનાક્ષીબેન, ખૂબ જ સુંદર વાર્તા દર્શન કરાવ્યું, ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે કીર્તન ગાન કરીશું. આજે કીર્તન આપણને હિતેનભાઈ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી અમ્મે મહારાણી જુ કી જય. જય જય શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. હું ઉત્સવમાં રથયાત્રા લઉં છું, એટલે રથયાત્રાનું કીર્તન લઈશ. એની પહેલાં રાગ મલ્હારની આલાપચારી શરૂ થાય એ પ્રમાણે. સા પ ધની શ્રી વ્રજરાજકુમાર લાડીલો લલનવર ગાઈએ આનંદ કી નિધિ वर गाइए भक्तन के मन भाव तो लाडीलो ललनवर गाइए श्री व्रजराज कुमार लाडीलो ललनवर गाइए
રથયાત્રાનું પદ રાગ મલ્હાર. રથ બેઠે ગિરિધારી આજ માઈ. રથ બેઠે ગિરિધારી. વામ ભાગા વૃષભાન નંદની પહર કસુંભી સારી આજ માઈ. રથ બેઠે ગિરિધારી. તસોઈ ઘન ઉનયો ચહુ દિશતે ગરજત હૈ અતિ ભારી. તાસઈ દાદુર મોર કરત રટ તસી ભૂમિ હરિયારી આજ માઈ. રથ બેઠે ગિરિધારી. શીતલ મંદ વહેત મલયાનિલ लागत है सुखकारी. नंदनंदन की या छवि ऊपर गोविंद जन बलिहारी आज माई. रथ बैठे रथ बैठे रथ बैठे गिरिधारी. श्री वल्लभाधीश की जय. जय जय श्रीના ચરણોમાં ફરી ફરી કોટી કોટી દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ હિતનભાઈ. ખૂબ જ સુંદર કીર્તન લીધું આપે. ખૂબ ખૂબ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સરસ સત્સંગનો લાભ આપવા બદલ કેલિફોર્નિયાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને હિતનભાઈનો, સપનાબેનનો ખૂબ ખૂબ આભાર. આપણો આવતો સત્સંગ 6 જુલાઈ
સન્ડેના દિવસે દેવશયની એકાદશી નિમિત્તે છે, તો એ વખતે આપણે તો ફરીવાર મળીશું. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આજે આપણને શૈલેષભાઈ એનું ગાન કરશે. તો શૈલેષભાઈ, હા બસ. વલ્લભાધીશ કી જય. પૂજ્ય જયશ્રીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આશ્રયનું પદ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગ માજ અંધેરો. સાધન આવે નહીં अली में जासो निबेरो, सूर कहा कहे द्विविध आंधरो, सूर कहा कहे द्विविध आंधरो. बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શિવલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ શૈલેષભાઈ. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આગળનો સત્સંગ 6 જુલાઈએ રવિવારના દિવસે દેવશયની એકાદશીની નિમિત્તે છે, તો એ વખતે આપણે ફરીવાર ભેગા થઈશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.